May I come in? Come. Good morning, sir. Morning. Good morning. Yes. Thank you, sir. તમારો પરિચય આપો. સર મારો કોડ IQR છે. મેં 2022માં LD એન્જિનિયરિંગ કોલેજમાંથી સિવિલ બ્રાન્ચમાંથી મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું. ત્યારબાદ હું અમદાવાદ સ્પીપા ખાતે વિવિધ સિવિલ સેવાઓની તૈયારી માટે જોડાયો અને હાલ હું ત્યાં જ રહીને પ્રિપરેશન કરી રહ્યો છું. આ ઉપરાંત મને ચેસની રમત રમવાનો પણ ખૂબ શોખ છે. મને જ્યારે પણ સમય મળે છે ત્યારે હું વિવિધ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ પણ કરું છું. તો યુપીએસસી આપવાનો છો જી સર, હું આપું જ છું. કે આપી અત્યારે કે વખત એક મેન્સ આપી છે સર. મેન્સ આપી. જી સર. તો પછી હવે ફરીથી આ વખતે પ્રિલિમ આ વખતે પ્રિલિમ્સ આપીશ સર. કયો ઓપ્શનલ છે? મેથેમેટિક્સ. અને કઈ તારીખે છે ઇન્ટરવ્યુ? 4 માર્ચ. સિવિલ એન્જિનિયરિંગમાં રસ નહીં પડ્યો? એટલે સર મેં સિવિલ એન્જિનિયરિંગના વર્ષો દરમિયાન જ મને આ સિસ્ટમ વિશે, ગવર્નન્સ સિસ્ટમ વિશે ખ્યાલ આવ્યો હતો. તો એના વિશે મેં વધારે જાણ્યું અને રિલેટેડ સબ્જેક્ટ વિશે થોડું વાંચ્યું. તો મને આમાં વધારે પર્ટિક્યુલર ઇન્ટરેસ્ટ આવ્યો. તો મેં આ ફિલ્ડમાં એસ્પિરેશન મારું ડેવલપ થયું છે. ત્યારે 523 સિવિલ એન્જિનિયરની ભરતી આવી. જી સર. એમાં નહીં અરજી કરી? ના સર. હમણાં પણ ગઈકાલે પણ બીજી એક આવી. જી સર. 500 જેટલી બીજી પોસ્ટ. જી સર, હું સિવિલ સર્વિસીસ માટે ફોકસ રહેવા માંગુ છું. એમાં પણ ક્લાસ 1ની પોસ્ટ હતી, રેપિડ એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયરની બધી પોસ્ટો હતી. જી સર. પરંતુ સર આમાં મને ડાયવર્સ ફિલ્ડમાં સેવા કરવાનો મોકો મળશે એટલે હું આ સિલેક્ટ કરી રહ્યો છું. તો ગુજરાતમાં એવું કેમ થાય છે કે બધા બ્રિજની કોન્ટ્રોવર્સી થાય છે? બ્રિજ પડી જાય અથવા તો ડેમેજ થઈ જાય, શું રીઝન હશે? સર બ્રિજના પડવા પાછળના મુખ્ય કારણોમાં તો પહેલું સર ભ્રષ્ટાચારના કારણે જે કોન્ટ્રાક્ટર જે હોય છે એ ઓછી ક્વોલિટીનું મિક્સ રેશિયો વાપરીને એનું બાંધકામ કરતા હોય છે, એટલે લાંબો સમય એની એ ટકી શકતા નથી. એ મુખ્ય કારણ હું જોઈ શકું છું. મિક્સનું તો પણ તો સળિયા સાથે શું લેવા દેવા? મિક્સ તો કોન્ક્રીટ માટે છે. હા તો સર બ્રિજમાં જે રેન્ફોર્સમેન્ટ આપવાનું હોય તેની સાથે મિક્સ રેશિયો પણ યોગ્ય પ્રમાણમાં વાપરવો જોઈએ. તો એની તો ટેન્શન કયું લે છે? કોન્ક્રીટ લઈ જાય છે કે સ્ટીલ લે છે સર? ટેન્શન હા, સ્ટીલ ને મિક્સને કોઈ એટલું ખાસ કનેક્શન હોય એવું મને નથી લાગતું. અને ભ્રષ્ટાચાર થાય છે, આપણે કીધું કોન્ટ્રાક્ટર, તો અધિકારીઓ ધ્યાન નથી રાખતા એવું થાય છે. અધિકારીઓનું સુપરવિઝન નબળું હશે ને, કાં તો ભળેલા હશે એવું થયું? હા સર, કહી શકાય એવું. કહી શકાય. તો પછી સરકાર કેમ આવું ચલાવી લે છે? આવી રીતે જીવના જોખમે, જેમ કે અમદાવાદમાં એક બ્રિજ છે. જી સર. 2-3 મહિનામાં જ ખાલી સર્વિસ બહાર મૂકી દેવો પડ્યો. હજી એનું કંઈ ફાઇનલ થતું નથી. તોડવો, નવો બનાવો, કરોડોનું નુકસાન થયું. હા, એ રીતે બીજા કેટલાક બ્રિજ એવા આપણે જોયા, હાઈવેના હોય કે જ્યાં 40 mm ડિઝાઇન હોય સળિયા નાખવાના, 25 mm નાખ્યા. તો ભાઈ આવું કેવી રીતે ચલાવી લે? અધિકારીઓની ભૂલ તો કહેવાય. કોન્ટ્રાક્ટર તો ચલો નફા માટે એવું ખોટું કરે, પણ અધિકારીઓ તો સરકારને જવાબદાર ના હોવા જોઈએ, નીતિમત્તા ના હોવી જોઈએ. જી સર, હું માનું છું કે આ બંને બાજુથી ફોલ્ટ કહી શકાય. કોન્ટ્રાક્ટરનો તો છે જ એમ, પણ અધિકારીઓ પણ એટલું જે ઇન્સ્પેક્શન જરૂર મુજબ કરવું જોઈએ એ પ્રમાણે થતું નથી અને એટલું રેગ્યુલેશન રાખતા પણ નથી, એટલે બંને બાજુથી ફોલ્ટ છે. ભ્રષ્ટાચારના શું કારણો હશે? આ પર્ટિક્યુલરલી સિવિલ એન્જિનિયરિંગમાં કેમ આવું થાય? હાઈવેમાં જુઓ, ડેમમાં જુઓ, કેનાલમાં જુઓ, બધામાં પ્રશ્નો. કેનાલ તૂટી જાય, બ્રિજ તૂટી જાય. હાઈવેમાં જુઓ તો કંઈક ડામર વપરાયો ના હોય બરાબર. એવું કેમ? સિવિલ એન્જિનિયરો એથિક્સ નથી રાખતા? કોન્ટ્રાક્ટરને ભૂલી જઈએ, કારણ કે એનો તો મુખ્ય હેતુ જ નફો કરવાનો, ખોટું કરવાનું. પણ જે સરકારના અધિકારીઓ છે, 4 વર્ષ ભણે છે, તો કેમ એમાં નૈતિકતા ઓછી થઈ જાય નોકરીમાં આવ્યા પછી? સર પહેલું કારણ તો હું જોઉં છું કે એમાં ફંડ જે હોય છે એ મોટા પ્રમાણમાં હોય છે, એટલે એમાં ઓપોર્ચ્યુનિટી વધી જાય છે ઇકોનોમિકલ રીતે. બરાબર. બીજું કારણ એવું છે કે સર 5 સેકન્ડ સર, જે આખી પ્રોસિજર હોય છે એ ઘણી કમ્બરસમ હોય છે. ઘણા બધા રેગ્યુલેશન, સર્ટિફિકેટની એની જરૂર પડતી હોય છે. તો એ પણ એક ઓપોર્ચ્યુનિટી વધારે છે કે વચ્ચેથી ભ્રષ્ટાચારના ઓપોર્ચ્યુનિટી મળી રહે છે. નહીં, સિમેન્ટ જે છે, સિમેન્ટ વાપરવાનો કે ડામરનો પ્રોપર ગ્રેડ વાપરવાનો, અથવા સળિયા નાખવાનો, એમાં તો કોઈ બીજા લાઇસન્સ બહુ લેવાના હોતા નથી. તો ડિઝાઇન પ્રમાણે કરવાનું હોય ને એ પ્રમાણે કેમ એ લોકોને પોતાને આત્મા કેમ આવું થઈ જાય છે? મરી જાય છે આત્મા? સર એ એમની નૈતિકતાના કારણે થાય છે. નૈતિક રીતે લોકો ભ્રષ્ટ હોય કોઈ છે. ઉપાય નથી આપણી જોડે? હવે કાયદો તો કંઈ નહીં કરી શકે ને, એ નૈતિકતા તો લાવી નહીં શકે. સર હું માનું છું કે કાયદો એક પ્રકારનું એક
જે કહેવાય કે ન જ કરી શકે છે, એક નૈતિકતા તરફ વાળી શકે છે. આ ઉપરાંત આપણે એવા પણ કદમ લઈ શકીએ, ઇન્ડિવિજ્યુઅલ તરીકે એક લીડરશિપ જે હોય છે એ બહુ મહત્ત્વની રાખતી હોય છે. તો એ ફિલ્ડમાં કોઈ વ્યક્તિ કમિટમેન્ટ બતાવે તો એનો જે ઇમ્પેક્ટ છે એ બધી બાજુ પડી શકે છે. અત્યારે આ બધી જે ભ્રષ્ટાચારની પદ્ધતિઓ છે અથવા તો એને ડિટેક્ટ કરવા માટે અથવા એને પનિશ કરવા માટે જવાબદાર અધિકારી સરકારમાં કઈ સિસ્ટમ છે? સોરી સર? સરકારમાં એવું કયું મિકેનિઝમ છે જેથી ક્વોલિટી કંટ્રોલ ઉપર ધ્યાન આપી શકે અથવા ભ્રષ્ટાચારને નાથી શકે? એવી કોઈ એજન્સી હશે ને? એન્ટી કરપ્શન બ્યુરો છે સર. પછી સર બીજી તો મેથોડોલોજીમાં મોટાભાગની પ્રોસેસ ઓનલાઈન થઈ ગઈ છે, તો એના લીધે પણ કંટ્રોલ કરી શકાય છે, ટ્રાન્સપરન્સી રહે છે સર. વિજિલન્સ કમિશન ને બધા નથી? જી સર, વિજિલન્સ કમિશન. અથવા ક્વોલિટી કંટ્રોલનું યુનિટ હોય છે? જી સર. તમે આ બધું છોડીને હવે તમે જીએસટીમાં જશો ને લગભગ? જી સર. પહેલો પ્રેફરન્સ એવો જ આપ્યો છે? જી સર. જીએસટી વિશે શું જાણો? સર જીએસટી એક ઇનડાયરેક્ટ ટેક્સ છે જે ડેસ્ટિનેશન બેઝડ પણ છે, અને એ તમામ બિઝનેસથી લઈને એક નાના કન્ઝ્યુમર સુધી દરેક પ્રોડક્ટ ઉપર લાગતો હોય છે, એટલે બધાને ઇમ્પેક્ટ પણ કરે છે. દરેક પ્રોડક્ટ પર લાગે? સર ઘણી બધી એસેન્શિયલ કોમોડિટીઝ છે અને ઝીરો જીએસટીમાં રાખવામાં આવેલી કઈ છે બે ચાર આઈટમ કે? સર એક તો સર આ ઘઉં ને એવા જે અનાજ હોય છે, પછી જે રો મિલ્ક હોય છે. સિમેન્ટ તમારું છે? સિમેન્ટ ઝીરોમાં છે? કેટલામાં? 28% જીએસટી છે. કેમ એટલું બધું હાઈ રાખ્યું? સોરી સર, એનું તર્ક મને ખબર નથી. તો જીએસટી સારો કે ખરાબ એન્જિનિયર માટે? રિયલ એસ્ટેટ માટે, એટલે સિવિલ એન્જિનિયર ગણો તો રિયલ એસ્ટેટ. સર રિયલ એસ્ટેટમાં જો પર્ટિક્યુલર હું રિયલ એસ્ટેટમાં વ્યક્તિ કામ કરતો હોય હું પોતે, તો હું કદાચ એને થોડું ઘણું નેગેટિવ રીતે જોઈશ, કેમ કે એનાથી મારા નફામાં ઘણો બધો ઇમ્પેક્ટ પડે છે ને ઘણું બધું મારે ટેક્સમાં એની ભરપાઈ કરવી પડે છે. તમે તમારા ખિસ્સામાંથી જીએસટી ભરવાના કે ગ્રાહક પાસેથી લઈને ભરવાના? એમ તો સર એ ગ્રાહક પાસેથી લઈને જ ભરવાનો હોય છે, પણ એનાથી સર જો મકાન મોંઘું થશે ને? હા, મકાન મોંઘું થશે એટલે સિમેન્ટ જો 28% હોય, બીજા ટેક્સીસ લાગતા હોય તો ગ્રાહકને નુકસાન જશે ને એન્જિનિયરને શું કે બિલ્ડરને શું? સર ગ્રાહકને જો એ ભાવ મોંઘા પડશે તો એની ડિમાન્ડ થોડી ઘટી જશે, તો પહેલાંના સરખામણીએ મને નફો પણ ઓછો થશે ને સર. બિલ્ડર, કોન્ટ્રાક્ટર, ડેવલપર, પ્રમોટર, આ બધામાં શું ફરક હોય બેઝિકલી? ચાર જુદા જુદા શબ્દો છે. મારે જો ડૉક્ટર થવું હોય જી સર. મારે રજિસ્ટ્રેશન કરાવવું પડે, એક ડિગ્રી જોઈએ. વકીલની પ્રેક્ટિસ કરવી હોય તો પણ જોઈએ, સનદ લેવી પડે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને લેવી પડે. તો એન્જિનિયરમાં કેમ એવું? સર કોન્ટ્રાક્ટરને પણ એક પ્રકારનું લાયસન્સની જરૂર પડે છે, અને પણ એને એવું નથી કહેતા કે બી સિવિલ થયેલો જ હોવો જોઈએ? જી સર. એવું કહે છે? ના સર. તો કેમ એવું? સર એ તો કોઈ પણ વ્યક્તિ જરૂરી નથી કે સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોય તો જે બાંધકામમાં એટલું સક્ષમ હોય બીજા છે. બધા પ્રોફેશનમાં આવી મિનિમમ ક્વોલિફિકેશન કે શરતો રાખેલી, એન્જિનિયરિંગમાં કેમ નથી રાખેલી? સર મારા ખ્યાલ પ્રમાણે સિવિલ એન્જિનિયરિંગ છે એ બાંધકામને લગતો વિષય છે, અને વર્ષોથી લોકો પહેલાં જ્યારે ડિગ્રી નથી ત્યારે પણ બાંધકામનું કાર્ય કરતા જ હતા, તો એનાથી જે ડિગ્રી ના હોય તોય પણ એ વસ્તુ થઈ શકે છે. જ્યારે ડૉક્ટર અત્યારે જે ગેરરીતિઓ થઈ ગઈ છે જી સર. અથવા જે પ્રશ્નો આવી શકે, તો તમને નથી લાગતું હવે સરકારે થોડા એવા સ્ટાન્ડર્ડ્સ રાખવા જોઈએ મિનિમમ? ના સર, એમના પણ થઈ શકે છે અત્યારે જે રીતે બીજા. મેથ્સ તમારું વિષય છે ને? જી સર. તો મેથ્સની શું ઉપયોગિતા હોય વહીવટી બાબતોમાં? એકેડેમિક તો બરાબર છે, ચલો, વહીવટી એમાં આવીને તમે શું કન્ટ્રીબ્યુશન કરશો? સર મેથ્સનો આંકડાકીય રૂપે મુખ્ય ઉપયોગ થઈ શકે છે. વહીવટીમાં આવીને ઓડિટિંગ સિસ્ટમમાં, સ્ટેટિસ્ટિકલ સિસ્ટમમાં એનો મુખ્ય ઉપયોગ થઈ શકે છે. ઓડિટિંગમાં કેવી રીતે? સર એક્ઝેક્ટ પ્રોસિજર વિશે હું જાણ નથી રાખતો સર. ઓકે. મેથેમેટિકલ કોન્સ્ટન્ટ એવું સર. શું કામ જરૂર પડી? કેમ? એટલે સર કયા સંદર્ભમાં આપ કહો છો સર? મેથેમેટિકલ કોન્સ્ટન્ટ વાપરે છો ને તમે? જી સર. કયા કયા કોન્સ્ટન્ટ છે? ઘણા બધા સર. એક તો લાપ્લાસનો કોન્સ્ટન્ટ આવે, લેગ્રાન્ડનો કોન્સ્ટન્ટ આવશે,
એમનામ પણ કોઈ કોએફિશિયન્ટ મૂકી દેવામાં આવે છે જ્યારે પ્રપોર્શનમાં ક્યારેક કોઈ વસ્તુ હોય તો. હા, તો હું પૂછું શા માટે એમ, એની શું જરૂર એવી? સોરી સર, હું રિકોલ Constant. નથી કરી શકતો. કોન્સ્ટન્ટ યુઝ જી, કરીએ છીએ ને જી સર. બરાબર, કોઈ પણ ફોર્મ્યુલામાં કે કોઈ પણ ગણતરી હોય તો ત્યાં તમે કોન્સ્ટન્ટ યુઝ કરો છો, બરાબર. તો શા માટે આપણે કોન્સ્ટન્ટ, જૂની પદ્ધતિમાં ક્યાં કોન્સ્ટન્ટની જરૂર પડતી હતી, એમને જ ગણી નાખતા હતા ને બધું. સર કેન આઈ ગેસ સર? યસ. સર, જે પ્રપોર્શનલ સિસ્ટમ જ્યારે બનતી હોય છે ત્યારે જે પ્રપોર્શનનું જે અમુક વેરિએશન થતું હોય છે એને ટાળવા માટે આપણે કોન્સ્ટન્ટનો ઉપયોગ કરીએ છીએ સર. અચ્છા, સારું. અંદાજપત્ર વિશે અભ્યાસ કર્યો છે? જી સર. કઈ મહત્વની જોગવાઈ ગમી કે એવું કંઈ? સર, આપ ગુજરાતના સંદર્ભમાં કહો છો કે ગુજરાત ભારત? કે કેન્દ્ર, જે તમારે લાગે. સર, કેન્દ્રના બજેટની વાત કરીએ તો સર જે ઇન્કમ ટેક્સનો જે રિલીફ મળતું હતું 7 લાખથી 12 લાખ સુધી કરવામાં આવ્યું સર. બીજું સર, એગ્રીકલ્ચરની અંદર કોટન વિશે એક વિશેષ યોજના બહાર પાડવાની જોગવાઈ કરવામાં આવી. આ ઉપરાંત કિસાન ક્રેડિટ કાર્ડની અંદર જે શોર્ટ ટર્મ લોન છે એને પણ વધારવામાં આવી. ઓકે. આ ઉપરાંત સર એમએસએમઈની અંદર જે ડેફિનેશનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. શું કરી? સર, એમાં જે ટર્નઓવર અને ઇન્વેસ્ટમેન્ટની જે લિમિટ હતી એને એક્સટેન્ડ કરવામાં આવી, જેથી જે નાના ધંધાર્થીઓ હોય છે તેને એક્સપાન્ડ કરવાનો હજી મોકો મળશે. હા, તો તમે કહ્યું, હવે માનો કે એક અધિકારી તરીકે તમે છો તો આ જે ફેરફારો કર્યા એને કેવી રીતે જોશો? 7 લાખથી 12 લાખ કર્યા કે કોટન માટેની જોગવાઈ કરી, સપોઝ. જી સર. એક અધિકારી કે તરીકે તમે કેવી રીતે ઇવેલ્યુએટ કરો છો? વ્યક્તિગત રીતે તો બરાબર છે, ચલો લાભ થયો કોઈને, બરાબર. અધિકારી તરીકે તમે શું જોશો એમ, કેવી રીતે? સર, 7 લાખથી 12 લાખની જે લિમિટ થઈ છે એમાં હું એવું જોઉં છું કે કન્ઝ્યુમરને જે કોઈ પણ વ્યક્તિને ડિસ્પોઝેબલ ઇન્કમ છે હવે એની વધશે, એટલે વધારે સ્પેન્ડિંગ કરી શકશે અને ઇકોનોમીમાં વધારે આપણે જીએસટી રેવન્યુ અથવા બીજી કોઈ પણ ઇન્કમ આપણે જનરેટ થશે સર. ઓકે, સારું. તમે ચેસમાં રમો છો ને? જી સર. ઓકે. કયું કેરેક્ટર વધારે તમને પસંદ પડે ચેસમાં? સર, જે પ્યાદુ છે એ પોન કહેવાય. ઓકે, પોન. જી સર. કેવી રીતે? સર, પોનમાં એવી જે તાકાત છે, એનું જે ફીચર છે એ શરૂઆતથી લઈ અને છેલ્લા કદમ સુધી જે જઈ શકે છે અને કોઈ પણ ચેસના કોઈ પણ પીસીસમાં કન્વર્ટ થઈ શકે છે, તો એની પાસે તમામ પ્રકારનો પાવર છે. અને અથવા તેને પ્રમોટ ના પણ કરીએ તો કોઈ પણ જગ્યાએ કોઈ પણ શક્તિશાળી કોઈ પણ અન્ય પીસીસ છે જેમ કે ક્વીન છે તેને પણ એ રોકી શકે છે. રાઈટ. ઓકે. ચેસમાં ઘણા બધા ખેલાડીઓ છે. જી સર. આપણા ખાસ કરીને ઇન્ડિયાના. જી સર. બરાબર, જેણે હવે તો બહુ સારું નામ મેળવ્યું છે. કયા છે હમણાં? સર, એક હાલમાં તો એક ડોમ્મા રાજુ ગુકેશ છે જે હાલમાં વર્લ્ડ ચેમ્પિયન પણ બન્યા છે. ઓકે. એ સિવાય આર પ્રજ્ઞાનંદા છે, જેમને પણ અલગ અલગ ફોર્મેટમાં જે ટોપ પ્લેયર્સ છે એમને હરાવેલા છે. રાઈટ. આ ઉપરાંત સર અર્જુન એરીગેસી છે, જેમણે 2800 ઇલો રેટિંગને હમણાં વિશ્વનાથન આનંદ પછી બીજા પ્લેયર બન્યા છે ઇન્ડિયામાંથી. પછી એક દિવ્યા દેશમુખનું નામ હું યાદ કરી શકું છું. તેઓ હમણાંથી ઘણી ઓપન ટુર્નામેન્ટમાં એકમાત્ર મહિલા હોય છે એવી ઘણી બધી ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. આપે હમણાં કીધું કે રોડ નિર્માણ, બ્રિજ નિર્માણ વગેરે રિલેટેડ ચર્ચા થઈ આપણે. જી સર. એમાં વર્તમાન જે ટેકનોલોજી નવી છે એની સાથે જોડીને આપણે કઈ રીતે ઇઝી બનાવી શકીએ, તો કઈ ટેકનોલોજી નવી ઇન્ટ્રોડ્યુસ કરી શકીએ જેથી કરીને આ બધી લૂપ હોલ જે પ્રોબ્લેમ છે, ચાહે કરપ્શનના હોઈ શકે, ચાહે એની ક્વોલિટી ચેકિંગ હોઈ શકે, તો એવી નવી કઈ ટેકનોલોજી ઇન્ટ્રોડ્યુસ કરી શકાય જેથી એ બધી લૂપ હોલ જે પ્રોબ્લેમ થઈ રહ્યા છે એને આપણે થોડું સાઇડલાઇન કરી શકીએ અને વધુ સારી પરિણામ મેળવી શકીએ. વર્તમાન જે ટેકનોલોજી છે એમાં કઈ વધુ પ્રાધાન્ય આપી શકાય? સર, એક તો સર આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી શકીએ છીએ, જેની અંદર કોઈ બિલ્ડિંગ હોય અથવા કોઈ કન્સ્ટ્રક્શન કરવાનું હોય તો એનું એસ્ટિમેટ લઈ શકે છે અને આપણને એક અંદાજ આપી શકે છે કે આમાં આટલું મટીરિયલ અથવા ખર્ચો થઈ શકે, તો એ પ્રમાણે આપણે ક્રોસ વેરીફાઈ કરી શકીએ છીએ. બીજું કોઈ આપણે એપ્લિકેશનનો ડેવલપમેન્ટ કરી શકીએ કે કોઈ નાગરિક હોય છે તો એ વ્યક્તિ પણ પોતે ફરિયાદ કરી શકે ઓનલાઈન. સર, આ બે યાદ કરી શકું. ઓકે, ફરિયાદની વ્યવસ્થા તો છે, પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપ કીધું છે તો એમાં એક ડર પણ રહ્યો છે. ભારત જેવા દેશની અંદર જોબ રિલેટેડ ઇસ્યુ તો છે જ. જી સર. તો શું એવું નહીં થાય કે ઘણા લોકો રોજગાર છીનવાશે? તો આના પર તમારો મત શું છે?
સર હું માનું છું કે એ આવવાથી એક ટેમ્પરરી આપણને જોબ ડિસ્પ્લેસમેન્ટ જેવી અસર જોવા મળશે, પણ એકંદરે તો એ આપણને ઘણી બધી જોબ પ્રોવાઈડ કરે છે. કોઈ સેક્ટર હોય છે તો એનામાં કોઈ નવી ટેકનોલોજી અથવા એઆઈ આવવાથી એના ડિમાન્ડ ઉપર નિર્ભર કરે છે. જ્યારે એઆઈ આવે છે ત્યારે લેબરનું જે સબ ટાસ્ક હોય છે એ એઆઈ કરશે અને લેબર બીજા જોબ રોલમાં શિફ્ટ થઈ શકે છે. પહેલાં પણ જ્યારે ઓટોમેશન આવ્યું ત્યારે આ પ્રકારની અસર આપણે બેન્કિંગ સેક્ટરમાં ને એમાં જોઈ શકીએ છીએ. તો એવું જ બનશે. ઓકે, ગુડ. હવે તમે એન્ટી કરપ્શન બ્યુરોને લઈને હમણાં કીધું, તો એમાં કોઈ ફરિયાદ માટેની કોઈ વ્યવસ્થા, એની કોઈ પ્રોસિજર વિશે કંઈ ખ્યાલ ખરો તમને કે એન્ટી કરપ્શન બ્યુરોમાં કોઈ ફરિયાદ થઈ રહી છે તો એની પ્રક્રિયા શું છે, એના રિલેટેડ કોઈ આઈડિયા ખરો? ના સર. એન્ટી કરપ્શન બ્યુરોમાં ટોલ ફ્રી નંબર છે, એના વિશે કંઈ પણ આઈડિયા? જી સર, ટોલ ફ્રી નંબરની જાણ છે. શું છે એ ખ્યાલ નથી સર, પણ તમે કોલ કરીને ફરિયાદ કરી શકો છો. ઓકે, નંબર નથી? ના સર. ઓકે, ચલો. ચેસની અંદર તમારી હોબી છે, જી સર. વોલ ચેસ રમ્યા છો? સોરી, વોલ ચેસ? વોલ ચેસ? ઓકે ના સર. ઓકે, ડન છે. હાલમાં ઇન્ડિયન ઇકોનોમીને લઈને લાસ્ટ યરની કમ્પેરિઝનમાં સર્વે ગ્રોથ થોડો ઓછો બતાવી રહ્યા છે. મેજર રીઝન શું કહેશો તમે એના પાછળના, કે છેલ્લા વર્ષોની કમ્પેરિઝનમાં આ વર્ષે ગ્રોથનું પ્રમાણ ઓછું બતાવી રહ્યા છે, ચાહે ઇકોનોમિક સર્વે હોઈ શકે, બજેટ હોઈ શકે, વગેરે વગેરે અંદાજિત. તો એના પાછળના રીઝન શું કહેશો તમે? કયા કારણો તમને દેખવા મળે છે જેથી કરીને ગ્રોથ ઓછો આવી રહ્યો છે? સર, એક મુખ્ય કારણ તો જે અમેરિકાની અંદર જે નવી સરકાર આવી છે એ ટેરિફ પ્રેમી સરકાર છે, તો એના લીધે આપણને થોડીક અસર પડશે. એના લીધે ગ્રોથ થોડોક ઓછો કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે બીજું? અનુમાનિત જીડીપીના આંકડા યાદ છે, અનુમાનિત જે નક્કી રજૂ થયા છે? સર, 6.4 થી 6.8% અંદાજ આ વખતે છે સર. ઓકે, શું કહેશો? રીઝન બોલતા હતા સર, બીજું જે ક્રૂડ ઓઇલનું પ્રાઇસ છે એનું જે અત્યારે કાર્ટેલાઇઝેશન વધારે મજબૂત બની રહ્યું છે, તો એના લીધે એ પણ વધી રહ્યા છે, તો એની આપણને અસર પડશે મોંઘવારી ઉપર. શું ક્રૂડ ઓઇલની પ્રાઇસ વધી છે જી છેલ્લા સર, વર્ષોમાં? વધશે એવો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે, એટલા માટે આપણે ઓછું ફોરકાસ્ટ કર્યું છે સર. ભારતના મેન્યુફેક્ચરિંગ હબ વિશે શું કહેશો? એનામાં ગ્રોથ રિલેટેડ કોઈ આઈડિયા ખરો? ગ્રોથ થયો છે કે ડિક્લાઇન થયો છે કે એના રિલેટેડ માહિતી આપને? સર, સ્લાઇટલી ઇન્ક્રીઝ થયો છે સર મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સર. ઓકે, ચલો, ડન છે. હવે ઇન્ડિયન પોલિટી, ભારતીય રાજ્ય વ્યવસ્થાને લઈને જો દેખીએ તો આર્ટિકલ 310 ને 311 શું કહી રહ્યા છે એના વિશે કહેશો મને? આર્ટિકલ 310, આર્ટિકલ 311. સર, હું શ્યોર નથી, પરંતુ કદાચ સિવિલ સર્વિસીસને લગતા આ બંને આર્ટિકલ છે. એક્ઝેક્ટ પ્રોવિઝનની મને ખ્યાલ નથી સર. ઓકે, ડન છે. ડન છે. થેન્ક યુ સર. કોન્ફિડન્સ તો સિવિલ એન્જિનિયરનો હોય એવો છે જ, થેન્ક યુ સર. પણ હવે એની પાછળ તમારે થોડું ડેટા જોઈશે ને, માહિતી થોડી જોઈશે ને. ઓકે. ટાઈમ તમારી પાસે ઓછો છે, જી સર. 4 તારીખે તો ઇન્ટરવ્યૂ છે, બરાબર? એ થોડું જોઈ લો હજી. અને જે આઈઆરસી હોય કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ જી, હોય કે નેશનલ હાઈવે હોય, એ બધું ફરીથી એકવાર જોઈએ. એવું ના કહેતા કે 2022માં ગ્રેજ્યુએટ કરાવું ભૂલી ગયું. હા, બધું રિવાઇઝ કરી દેવું પડે, કારણ કે તમે જોબ નથી, જી સર. બરાબર? તો તમને તમારા ગ્રેજ્યુએશન વિશે કે યુપીએસસી વિશે ને એની રીતે જ પૂછી શકે. જી સર. બાકી કરંટ ઇવેન્ટ્સનું પૂછે, તો થોડુંક હજી રિફ્રેશ કરી જાઓ તમે. ઓકે સર. તમને કોઈ એવું નહીં કહ્યું કે મેથ્સ કેમ લીધું? સર, સિવિલ સર્વિસીસ માટે આપી એક જી સર. હા, આપી છે આ વખતે મેન્સ આપી છે. આપી છે. આપી છે. હા એકવાર તો મેન્સ પહોંચ્યા ને એવું કંઈક છે? હા, મેન્સ એક વખત મેં આપી છે, પરંતુ ક્લિયર નથી થઈ, અને હવે પ્રિલિમ્સ જ હતું. હા, મેથ્સ જ હતું. વાય યુ આર કોન્ફિડન્ટ ફોર મેથ્સ? સર, એ એન્જિનિયરિંગ વખતે પણ મેથ્સ અમારે આવતું હતું ને થોડું સ્ટ્રોંગ મને છે એમ. પણ હેવ યુ Basics. સીન આમ જોયું મેરિટમાં અત્યાર સુધીમાં મેથ્સથી કેટલા પાસ થયા અને શું વાત એવું કંઈ? જી સર, ઘણા લોકો પાસ થઈ રહ્યા છે અને એમાં સ્કોર પણ સારો આવે છે ઓપ્શનલમાં. સ્કોર સારો આવે જો કે. અને જો બેરો પાર પડે તો એકદમ ઉપર આવી જાય, હા, આવી જાવ તો આવી જાવ, ના થાય તો એકદમ નીચે જાય. એટલે એક વખત જ્યારે પૂરો થઈ જાય ને આખો સિલેબસ, તો સારી મળે છે એમ. તમને કોન્ફિડન્સ તો સારું છે, કારણ કે બહુ ઓછા લોકો રાખતા હોય છે. થેન્ક યુ સર. કરંટ ખાસ જોઈ લો, બરાબર ને? તમારું આ વિક્રમ સાહેબ. ઓકે.
આમાં બધાએ હિન્ટ આપેલી છે, થોડું ઇમ્પ્રુવમેન્ટ કરી શકશો તમે. ઓકે સર. એ લઈ જજો, 3 પેપર્સ લઈ જજો. જી સર. થોડા કરંટ મુદ્દા પર ધ્યાન લેજો, બરાબર ઓકે સર. ઇન્ડિયન ઇકોનોમી વર્તમાનમાં ઇવેન્ટ વગેરે અને પોલિટીની મુખ્ય જોગવાઈ તો હંમેશા રહેશે જ interest, Sure, sir. બરાબર છે? એ થોડું ધ્યાન લેજો. બાકી ડન છે. થેન્ક યુ સર.